અબાઉટ ધેટ કયા ક્લાસની અંદર હું જનરલાઇઝેશન સ્પેશિયલાઇઝેશન યુઝ કરી શકું. ઓકે, સો ચલો એક મને ક્લાસ મળ્યો. હવે ફાઇનલ ક્લાસ કરીએ. ફર્સ્ટ એક ક્લાસ આવશે લાઇબ્રેરી. મેં તમને શું કીધું, જે બી તમને સિસ્ટમ આપે એ સિસ્ટમ પહેલા પોતે એક ક્લાસ બને. કોઈએ બી હમણાં ડિટેલ નથી ફિલઅપ કરવાની શીટની અંદર. ચલો, સો ફર્સ્ટ આવશે લાઇબ્રેરી ક્લાસ. સેકન્ડ આપણે લઈએ બુક ક્લાસ. ઓકે, બુક્સ. ચલો, બુક્સ ની અંદર હું ટેક્સ્ટ બુક, રેફરન્સ બુક અને મેગેઝિન આનો ઇનહેરિટન્સ ક્રિએટ કરી શકું? યસ ઓર નો? ટાઈપ ઓફ બુક ક્લિયર. સો મારા આ 3 ક્લાસ છે એ શું થઈ ગયા? મારા સબ ક્લાસ. એટલે એક ક્લાસ આવી ગયો એનો કોમન બુક. ચલો નેક્સ્ટ વિઝિટર લઈએ. વિઝિટર્સ. ઓકે, અગેન વિઝિટરને હું ડિવાઈડ કરી શકું સ્ટુડન્ટ અને ફેકલ્ટીમાં. ઓકે, તમારા લાઇબ્રેરીના વિઝિટર હશે સ્ટુડન્ટ અને ફેકલ્ટી, ઓર યુ કેન રાઇટ યુઝર. ઇન્સ્ટેડ ઓફ ફેકલ્ટી યુ કેન રાઇટ યુઝર. ઓકે, નાઉ વન મોર ક્લાસ ફોર લાઇબ્રેરિયન. Okay, one more class for payment and one more class for record. I can write catalog. Okay, either record or catalog. Okay, આ મારો પર્સપેક્ટિવ છે. અગર તમને એવો વિચાર આવે કે મારે આવી રીતે નથી બનાવવો, ઓકે, તો કોઈક બીજાએ આવું વિચાર્યું હોય કે સપોઝ હું એક લાઇબ્રેરી ક્લાસ લઉં, બીજો ક્લાસ બુક લઉં જેમાં મને ઇનહેરિટન્સ મળશે, એક ક્લાસ હું લઉં છું યુઝર કે જેની અંદર લાઇબ્રેરિયન બી આવી ગયું, સ્ટુડન્ટ બી આવી ગયું, ફેકલ્ટી બી આવી ગયું અને વિઝિટર બી આવી ગયું. કોમન નેમ. ઓકે, નેક્સ્ટ આવશે પેમેન્ટ અને નેક્સ્ટ આવશે કેટેલોગ. ઓકે, આ કોઈક બીજા પર્સનનું પર્સપેક્ટિવ છે. ઓકે, સો તમે તમારી રીતે તમને જેવી અન્ડરસ્ટેન્ડિંગ થાય છે, તમને જેવું સમજ પડે છે કે તમે લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમને કેવી રીતે ઇમેજિન કરો છો, એ રીતે તમારે ક્લાસીસ બનાવવાના. ઓકે, ચલો તો આપણે આ રીતે બનાવીએ. ઓકે, આ ડિલીટ કરું છું. Chalo. So we will start with this. What is the notation for class rectangle box? Okay, kitla છે class મારા 6. Okay, so 6 rectangle કર દઉં. 1 2 3 4 5 and 6. Chalo. Next I have to write the class name. Visio નું સેટઅપ મેલ કરાશે એટલે Visio નું સેટઅપ મારે આ લોકોને આપવો પડશે. હા તો એ મૂકી દેવા વાંધો નહીં. બસ પછી મને આપજો, ક્લાસરૂમ પર મૂકી દઉં. વિઝ્યુઅલ ડ્રો વાળું આપણે ડાયાગ્રામ. હા તો ચાલશે, ડ્રો બી ચાલશે, કઈ બી જોઈ. હા તો બસ પછી હું ક્લાસરૂમ પર મૂકી દઉં. બસ તો ઓકે, તમને ડાયાગ્રામ ડ્રો કરવા માટે હું એક સોફ્ટવેર ક્લાસરૂમ પર મૂકું છું. ઓકે, અને 2 બુક બી મૂકી દઉં છું આજે યાદ રાખીને. સો ત્યાંથી તમે એ સેટઅપ લઈ લેજો. ઈ-ડ્રોની EXE ફાઇલ હશે, તમને સિમ્પલી એને રન કરાવવાની. ત્યાં તમે આ બધા ડાયાગ્રામ જે બી હું કરાવીશ ને તમે ડ્રો કરી શકો.
અને તમારે હેન્ડ સ્કેચ કરવું હશે તો બી મને ચાલશે એઝ અ પ્રેક્ટિકલ ફાઇલ. ઓકે, સો પ્રિન્ટ આઉટ કરાવશો તો બી ચાલશે અને જાતે ડ્રો કરીને ફોટો મૂકશો તો બી ચાલશે, એ પેજીસ મૂકશો તો બી ચાલશે. ઓકે, સો ચલો ક્લાસના નામ લખીએ. લાઇબ્રેરિયન, here payment, here record, books, library, and visitor. Okay, now you have to write the method. So librarian plus name string plus contact number integer. Okay, librarian plus issue book plus return book. These are the two methods of librarian. Okay, now payment, cash, integer. Okay, suppose payment ની કોઈ મેથડ નથી આપતી, રાઈટ. રેકોર્ડ ની અંદર પ્લસ બુક નેમ સ્ટ્રિંગ, રેકોર્ડ ની અંદર બીજું બુક નેમ આવશે, બુક ડેટ આવશે, ઇશ્યુ ડેટ. સો ડેટ, ઓકે. રેકોર્ડની મેથડ આવશે સેમ, સર્ચ બુક. Search book, or I can write maintain book. Okay, these are the two methods. Now book plus bname string plus author string. You can list down more. Okay, get publication year, get edition. These are the method. Okay, library નું name હશે string, location string. Okay, any method હશે provide library card. Okay, suppose in visitor name detail plus name, address, whatever, and search book, issue book. Okay, so now all the classes are ready with variable and method. Okay, now we have to think about the association. First, we will give the generalization and specialization. Okay, so for this payment method, I need to again create 4 class. Okay, 1, 2, 3, and 4. Let's say only 3. Now you have to make a triangle with the base class. Then you have to connect this
This is online payment. This is credit debit card payment. And for this is third payment gateway. Okay, so here you need to write the class name. That's it. Okay, no need to define the method and variable. Same as your parent class. ઓકે પેરેન્ટ ક્લાસ કરતા કોઈ અલગ મેથડ હોય તમારે લખવી હોય તો અહીંયા ડિરાઈવ કરવાની, બાકી કરવાની કોઈ જરૂર નથી. સેમ વે બુક. ચલો, સો બુક ટેક્સ્ટ બુક, રેફરન્સ બુક, magazines. So we will connect all of them. Okay, so here I need to provide the name of class, that is textbook, reference book, and magazine. Okay, again, if your variable and methods are same, then no need to write down here. If this class has different method from this, then you have to write here. Now generalization, specialization concept over. Now you have to think. Textbook, reference book, and a magazine. Chalo. Next, what you have to find? Is there any relationship between these all classes? Yes. Chalo. Now first tell me. Is there any association link with library? ચલો લાઇબ્રેરીને હું કોની સાથે કનેક્ટ કરી શકું? બધા સાથે. બધા સાથે. ઓકે, ચલો. So library has a connection between library and librarian. Okay, librarian has a connection between payment. Yes. ચલો, book has a record. Yes, library can have book. Library can have visitor. Yes, થઈ ગયું બધાનું બધા સાથે કનેક્શન? Yes or no? Yes ma'am. સમજ પડે છે? હજી કોઈને કોઈ સાથે રિલેશન આપવાનું બાકી છે? બધા ઇનડાયરેક્ટ ડાયરેક્ટ બધા કનેક્ટ થઈ ગયા. સબ ક્લાસને કનેક્ટ કરવાની જરૂર નથી, બીકોઝ પેરેન્ટ ક્લાસ કનેક્ટ થયો, દેટ મીન્સ કે એના સબ ક્લાસ બી કનેક્ટ થઈ ગયા. ઓકે, સો જે સ્પેશિયલાઇઝેશન છે, જનરલાઇઝેશન છે, એને કોઈ સાથે લિંક નહીં આપવાની. લિંક તમારે મેઇન ક્લાસ સાથે જ આપવાની. ક્લિયર? ચલો, નેક્સ્ટ યુ હેવ ટુ આઈડેન્ટિફાઈ ધી કાર્ડિનાલિટી મલ્ટિપ્લિસિટી. યસ, ચલો. વન લાઇબ્રેરી has one librarian. Yes or no? Yes ma'am. Yes, ma'am. બાકીના બધા શું કરે છે? ડાયાગ્રામ તમને લોકોને તમે કોઈ બી પ્રોજેક્ટ બનાવશો, વેરી ફર્સ્ટ સ્ટેપ તમારા પ્રોજેક્ટનો સ્ટાર્ટિંગનો પહેલા તમારે એબ્સ્ટ્રેક્ટ બનાવવાનું, પછી તમારે ડાયાગ્રામ બનાવવાના. ડાયાગ્રામ નહીં બનાવશો ત્યાં સુધી તમારાથી આગળ એક બી સ્ટેપ થશે નહીં. તમારા ફાઇનલ યર સુધીની વાત કરું છું. સો પ્લીઝ જેવી સમજ પડે છે એવી સમજો અને બોલો. ચલો, લાઇબ્રેરિયન અને પેમેન્ટ વચ્ચે સોરી એક કનેક્શન રહી ગયું. શું રહી ગયું કનેક્શન? સ્ટુડન્ટ અને ફેકલ્ટીનું ક્લાસ જ નથી. સો ક્યાં આવશે? એ વિઝિટરની અંદર. સો અગેન એક જનરલાઇઝેશન સ્પેશિયલાઇઝેશન આવશે. સ્ટુડન્ટ અને ફેકલ્ટી હમણાં હું બે જ રાખું છું, રાઈટ? સો આ મારું સ્ટુડન્ટ છે, આ મારું ફેકલ્ટી છે. ઓકે, સો કનેક્શન બિટવીન પેમેન્ટ and okay, in eDraw you can easily manage this type of link. Okay, so visitor can pay payment.
Okay, so there is a link between visitor and payment. Okay, that we forgot to put. Okay, chalo. Librarian. So one librarian can associate with many payment. Yes, many book, sorry, one book, or you can say one record has a many book detail, or many record has many book. તમારે જે રિલેશન આપવું હોય તે, રાઈટ, જે મલ્ટિપ્લિસિટી આપવી હોય તે. ચલો, વન લાઇબ્રેરી હેઝ મેની બુક્સ. One visitor or many visitor can pay many payment. One library has many visitor. ચલો, બધાની કાર્ડિનાલિટી ઓવર. સમજ પડે છે બધાને? Yes, ma'am. Yes. યસ. ચલો, બધાની કાર્ડિનાલિટી ઓવર. Now this is your class diagram. Again, if you want to put here composition, okay, તમારે અહીંયા composition મૂકવું છે, તમારે concept use કરવો છે, તમે અહીંયા use કરી શકો. કેમ? because sorry, aggregation આવશે. એકલી book exist કરે છે, but book is a part of library. Yes or no? Yes, ma'am. સમજ પડે છે આ કન્સેપ્ટ? તમારે યુઝ કરવો હોય તો તમે આ રીતે એગ્રીગેશન યુઝ કરી શકો છો, બટ મને મિનિમમ તમારા ક્લાસ ડાયાગ્રામમાં આટલા કન્સેપ્ટ તો હોવા જ જોઈએ. બાકીના કન્સેપ્ટ તમને યાદ છે, તમને પ્રોપર ખબર છે, તમારે યુઝ કરવા હોય તો યુ કેન યુઝ. Okay, so I can put here aggregation that book is a part of library. Same way, record is a whole part of book. Here you can provide the composition. ઓકે, અગર હું બુકને ડિલીટ કરીશ તો રેકોર્ડ ઓટોમેટિક ડિલીટ થઈ જશે, because without books રેકોર્ડનો કંઈ મતલબ નથી. ઓકે, સો હિયર યુ કેન પુટ ધી composition. So this way you can provide the aggregation, composition, right? So this is your class diagram for this class. અગર તમારે આ ક્લાસ લેવો હોય તો ક્લાસ ડાયાગ્રામ થોડો ચેન્જ થશે. ઓકે, સો તમારે કઈ રીતે તમારો ક્લાસ ડાયાગ્રામ કરવો છે, દેટ ઇઝ ટોટલી ડિપેન્ડ્સ ઓન યુ. કોઈ જરૂર નથી તમે આ ક્લાસ લઈને ક્લાસ ડાયાગ્રામ ડ્રો કરો, કરેક્ટ. તમારે આના સિવાય કોઈક બીજી લાઇબ્રેરીમાં તમે કંઈક બીજી વસ્તુ જોઈ હોય અને તમે આના સિવાય ક્લાસીસ એડ કરો, આમાંથી કોઈક રિમૂવ કરો, દેટ ઇઝ ઓલ્સો કરેક્ટ. બટ અલ્ટિમેટલી નોટેશન હોવા જોઈએ, વેરિયેબલ હોવું જોઈએ, મેથડ હોવું જોઈએ, એસોસિએશન હોવું જોઈએ, કાર્ડિનાલિટી હોવી જોઈએ, અને એના બધા કન્સેપ્ટ યુઝ થયેલા હોવા જોઈએ. એગ્રીગેશન, કમ્પોઝિશન, એબ્સ્ટ્રેક્ટ ક્લાસ, સ્પેશિયલાઇઝેશન, જનરલાઇઝેશન, ઓલ ધીસ. ક્લિયર? સો નાવ ડાયાગ્રામ તમે જાતે બનાવજો, આપણે ઓનલી ખાલી ક્લાસીસ બનાવીએ. ચલો, હોસ્પિટલ મેનેજમેન્ટ સિસ્ટમ. Hospital management system. ચલો, લખાવો મને ક્લાસીસ. Hospital. Hospital itself, correct. ચલો, Staff. next. Staff, yes. Rooms. Rooms, yes. Correct. Patients. Doctor. Patient, yes. Patients, doctors, yes. Nurses, Nurses, yes. equipment, Different departments. So nurses પછી શું બોલા? equipment. yes, હા, પછી equipment પછી બોલો. next, wards, ward,
યસ. નેક્સ્ટ. Payments. પેમેન્ટ. યસ, પેમેન્ટ. નેક્સ્ટ. ICU room. યસ, ICU રૂમ. યસ. યસ, મેડિકલ. Operation theater. યસ, OT. નેક્સ્ટ. Vehicles. યસ. Vehicles. Vehicles. Yes, ambulance. ઓકે, ચલો. આટલા બધા ક્લાસ બની ગયા. હવે એ બધા ક્લાસમાંથી તમારે કયા ક્લાસથી કરવું છે એ વિચારો. બધા કરો તો બી કંઈ નહીં. ઓકે, સો ફર્સ્ટ આપણે એક લઈએ, હોસ્પિટલ. મિડલમાં તમારો હોસ્પિટલ ક્લાસ બનશે, જેવી રીતે અહીંયા લાઇબ્રેરી બન્યો, રાઈટ. એક ક્લાસ બનશે સ્ટાફ, અને એ સ્ટાફના જનરલાઇઝેશન સ્પેશિયલાઇઝેશનમાં આવશે ક્લિનિંગ સ્ટાફ, નર્સિસ, ઓકે, વોર્ડ બોયઝ, એ બધા એના ઇનહેરિટન્સમાં જતા રહેશે. યસ, સો અહીંયાથી નર્સિસ નીકળી જશે, ક્લિનિંગ સ્ટાફ અગર એક તમારો ક્લાસ હશે તો એ બી નીકળી જશે. એ બધા ક્યાં આવી ગયા? અહીંયા ઇનહેરિટન્સમાં. સમજ પડે છે બધાને? તમારે અલગ કરવા હોય તો બી કંઈ નહીં, એવું જરૂરી નથી કે તમારે એને ઇન્ડિવિજ્યુઅલ આવી રીતે ઇનહેરિટન્સમાં બતાવવાના. ઓકે, તમારે જે રીતે કરવું હોય એ રીતે. ચલો, રૂમ્સ લીધા. સો રૂમ્સની અંદર સ્પેશિયલ રૂમ, ડિલક્સ રૂમ, રાઈટ, જનરલ રૂમ તમે અગેન એની અંદર બતાવી શકો. નહીં બતાવો તો પણ કંઈ નહીં, ધેટ ઇઝ ઓકે.